અને આ બધાની વચ્ચે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ડોલરની સામે, અને રૂપિયાની સ્થિતિ એ આવીને ઊભી છે કે બહુ આટલી ઝડપથી રૂપિયો ન પડે. સામાન્ય રીતે કોઈ પણ કરન્સી, કોઈ પણ ચલણ એને પડવામાં લાંબો સમય લાગતો હોય છે. રૂપિયો જે તીવ્રતાથી નીચે આવી રહ્યો છે એ જોતા આવનારા થોડા મહિનામાં કાં તો વર્ષના અંત સુધીમાં આપણે એને સદી પાર કરતા પણ જોઈ લઈશું. આ સ્થિતિ છે અત્યારે અર્થતંત્રની ભારતમાં રૂપિયાના દ્રષ્ટિકોણથી જોઈએ તો. હવે રૂપિયો પડવાના ફાયદા કોઈએ ગણાવવા હોય તો, અને પછી એને એક નેરેટિવ વોર બનાવીને રૂપિયો પડી રહ્યો છે, દેશ હિતમાં છે અને એટલે જ પડતો રૂપિયો છે, દેશનું કેવી રીતે કલ્યાણ કરી શકે એની ગાથાઓ કોઈ ગાતું હોય તો અલગ વિષય છે. બાકી હકીકત એ છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઈરાન તરફથી એવું કહેવામાં આવ્યું છે, એના અર્ધ સરકારી મીડિયાએ જે કહ્યું એ પ્રમાણે, કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત અને સમજૂતીમાં જ્યાં સુધી એક ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચાતું ત્યાં સુધી ઈરાની તેલ પરથી પ્રતિબંધ હટાવવાની વાત અમેરિકાએ કહી છે. એ વાત પર સહમતિ સધાઈ છે. ભારતને રશિયા પાસેથી તેલ લેવું કે નહીં, તો અમેરિકાએ ના પાડી દીધી છે અને અમેરિકાનો હુકમ નહીં થાય જગત જમાદારનો ત્યાં સુધી ભારત શું કરશે એ ખબર નથી. મિશ્ર અહેવાલો છે એમાં કે ભારત જવાબ આપી દેશે અમેરિકાને અને કહેશે એવું કે અમારે જ્યાંથી ખરીદવું હોય ત્યાંથી ખરીદીએ. પણ કેવું સરળ છે, અમેરિકા કેટલાય સમયથી તાનાશાહી ભારત પર કઈ રીતે થોપી રહ્યું છે અને સરકાર કઈ રીતે એના પર જવાબ આપી રહી છે એ પણ આપણી સામે છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રીની 5 દેશોની મુલાકાતો એ બહુ જ મહત્વની છે. પ્રધાનમંત્રીને 31મો ગ્લોબલ એવોર્ડ મળ્યો છે નોર્વેમાં એવોર્ડ મળતાની સાથે, એટલે 31મું એમનું વૈશ્વિક મંચ પર વૈશ્વિક સ્તરે થયેલું સન્માન છે. અનેક પ્રોજેક્ટ્સ છે જે બહુ જ મહત્વના છે, પણ એ બધાની વચ્ચે એમણે નેધરલેન્ડમાં કલ્પસર માટે જે આપણે એમઓયુ થયા નેધરલેન્ડની સાથે, એ બહુ જ મહત્વના છે. ફરક શું છે? કલ્પસર યોજના જ્યારે ગુજરાતમાં લાગુ થશે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે આપણને એનો અદ્ભુત ફાયદો થવા જઈ રહ્યો છે. કલ્પસરનો જે એક નાનો હિસ્સો, નાનો પ્રોજેક્ટ, એનો જ એક ફેઝ, એનો એક તબક્કો, જે ભાડભૂત બેરેજ યોજના, એ ઓલરેડી બની રહી છે ત્યાં. એટલે ભરૂચ પાસે ભાડભૂત બેરેજનું જ્યાં કામ ચાલી રહ્યું છે એ બનતાની સાથે જે દરિયો રિવર્સ ગેર મારીને જાય છે નર્મદામાં, એટલે તમે ભરૂચ પાસેથી જાઓ અને ભરતી વખતે જે પેલું ઉછાળા લેતું પાણી જોઈ રહ્યા છો, એ માં નર્મદાનું માં રહેવાનું પાણી નથી, એ ત્યાં દરિયો બેક મારીને આવે છે. આપણે નર્મદાનું પાણી ડેમથી રોકી લીધું છે. બહુ સ્વાભાવિક છે કે પાણી આગળ ન જાય તો દરિયો તો એની જગ્યા કરી લે, એ તો રિવર્સ ગિયર મારીને બેક મારીને પાછો આવે, તો એ તો આવી રહ્યો છે. જમીન ખારી થઈ ગઈ છે, સમસ્યાઓ બહુ બધી છે, ઇન્ડસ્ટ્રી પણ બહુ બધી આવેલી છે. એટલે એ એવું કહે છે કે અમે ઊંડે દરિયામાં છેક ડીપસી લાઈન નાખીને ત્યાં કેમિકલ છોડીએ છીએ, પણ વચ્ચે વચ્ચે એ દરિયા અને નદીની વચ્ચે રહેલા જે એની જીવસૃષ્ટિ છે એને પણ બહુ ખોટી અસર થતી હોય એ પણ આપણને દેખાય છે. આ બધું સમાંતરે ચાલી રહ્યું છે. એમાં આપણું જે 7 નદીઓનું સંગમ સ્થાન છે વૌઠા, એ સિવાય ગુજરાતની બહુ બધી નદીઓ છે કે જે છેલ્લે અંતે મળે દરિયાને છે. એ દરિયો આગળ ન વધે, દરિયાનું ખારું પાણી રોકી શકાય અને એ નદીઓ ભેગી થઈ શકે અને એનું પાણી આપણે દરિયામાં જતા અટકાવી શકીએ તો ગુજરાતની પાણી માટેની ચિંતા બહુ જ અંશે દૂર થઈ જાય. આ પ્રયત્ન બહુ વર્ષોથી ચાલી રહ્યા છે. દર વર્ષે બજેટમાં કલ્પસર માટેનું એક ચોક્કસ પ્રાવધાન પણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી જ્યાં નેધરલેન્ડ ગયા ત્યાં આ પ્રકારનો પ્રયોગ ઓલરેડી એક્ઝિક્યુટેડ છે, થયેલો છે, એ ડેમ બનેલો છે અને ત્યાં નેધરલેન્ડને બહુ જ મોટી સહાયતા કરી રહ્યો છે. ફરક બે દેશોમાં એટલો પડી જાય છે કે તમે ચાઇનીઝ ક્લસ્ટર જુઓ, ચાઇનીઝ બિઝનેસ મોડલ જુઓ, કે અથવા ચાઇનાએ જેટલી ઝડપે અર્થતંત્રમાં વૃદ્ધિ કરીને આગળ વધ્યા, 1970ના દશકની આજુબાજુ તાઇવાન, ચાઇના, ભારત, આજુબાજુના કોઈ પણ દેશો લઈ લો, આપણે ઓલમોસ્ટ સરખી સ્થિતિમાં હતા. ભારત તો તોય થોડી સારી સ્થિતિમાં હતું. એ જ ચીન આટલા વર્ષોમાં આટલું આગળ કેવી રીતે નીકળી ગયું? એ જ સિંગાપોર આટલા વર્ષોમાં આટલી અદ્ભુત છબી કેવી રીતે બનાવી ગયું? તમે ભારતીય લોકતંત્રનો એના પર દોષારોપણ કરીને છટકી એટલે ન શકો કેમ કે તમે એવું કહો કે સતત શાસન નથી મળતું અથવા મજબૂતાઈથી નથી મળતું કે રાજનીતિમાં બધાને સાચવવા પડે છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આટલું સ્થિર શાસન અને સરકાર જ્યારે કોઈને પણ મળે ત્યારે એનો દેખીતો ફાયદો એ ગ્રાઉન્ડ પર દેખાવો જોઈએ. એ કલ્પસરમાં પણ દેખાવો જોઈતો હતો. કલ્પસર આવશે તો આટલા ફાયદા, એ ફાયદા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. ભાડભૂત બેરેજ બની પણ રહ્યો છે, પણ ખાસા વર્ષો એને થઈ ગયા છે. આટલી ધીરી ગતિએ જ્યારે કોઈ કામ થાય ત્યારે એનો ફાયદો છે એ બહુ અટકાવી દે છે. અપેક્ષા રાખીએ કે કલ્પસર બહુ વિશાળ ફાયદો લઈને આવે. નોર્ડિક સમિટમાં પ્રધાનમંત્રી મોદી હિસ્સો લેવાના છે. એ દેશો પાસેથી પણ આખી દુનિયા એ શીખવા જેવું એટલું બધું છે કેમ કે નોર્ડિક દેશો જે દુનિયાને આપે છે, દુનિયાના સૌથી સુખી અને ખુશ દેશોમાંથી નોર્ડિક કન્ટ્રીઝ છે અને સુંદર મજાના નોર્વે, સ્વીડન જેવા દેશો
આપણે એક દિવસે પાકિસ્તાન કે બાકીના બધા દેશો સાથેની સરખામણી બાજુ પર મૂકીને આપણી દરેક ઘણી બધી વ્યવસ્થાઓમાં, શિક્ષણમાં, હેલ્થમાં આપણે જ્યારે કશું મફત આપવાની વાતો થાય, એજ્યુકેશન અને હેલ્થ ખાસ, તો ત્યારે આપણે એવું કહીએ છીએ કે સરકાર મફતમાં લાણી કરી રહી છે. એક સમયે એજ્યુકેશન અને હેલ્થને મફતની લાણી કહેતી સરકાર આજે લાડલી બહેનો અને લાડલા ભાઈઓ અને લાડલા ફલાણા, લાડલા ઢીંકણા એમ કરીને બધાના અકાઉન્ટમાં અનેક રાજ્યોમાં પૈસા આપી રહી છે. એક બાજુ આપણે ઇસરોને બજેટ નથી આપતા, પાયાની સુવિધાઓ માટે બજેટ નથી, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, જેમાં કામ કરવાનું છે એના માટે સરકાર પાસે પૈસા નથી, પણ લાડલી બહેનો અને ભાઈઓને ખુશ રાખવા માટે એમને જે રીતે પૈસાની લાણી થઈ રહી છે, આ બધું જોતાં કદાચ આપણે ક્યાં પૈસા વાપરવા અથવા નોર્ડિક દેશો બાજુ સરખામણી કરવા આપણે કઈ બાજુ જઈ શકીએ, એ સ્થિતિ પર પણ એક દિવસ સરખામણી કરતા થઈશું એવી આશા સાથે પ્રધાનમંત્રીની મુલાકાતમાંથી આવેલા દ્રશ્યો, તસવીરો, એમને જ્યારે સન્માન મળ્યું, આ એમને મળેલું 31મું સન્માન છે જે વૈશ્વિક કોઈ પણ ભારતના પ્રધાનમંત્રીને જેટલા સન્માનો મળ્યા એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોચ પર છે કે એમને વિશ્વભરના આટલા બધા સન્માનો મળતા હોય. કરીએ એના પર નજર. इस एग्रीमेंट में अगले 15 वर्ष में भारत में $100 बिलियन इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है. आज हम दोनों ने इस एग्रीमेंट के प्रॉमिस को आउटकम्स में बदलने के लिए कई महत्वपूर्ण निर्णय लिए हैं. फ्रेंड, आज हम भारत नॉर्वे संबंधों को एक ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप दे रहे हैं. इस स्ट्रेटेजिक पार्टनरशिप से क्लीन एनर्जी से लेकर क्लाइमेट रेजिलियंस, ब्लू इकोनॉमी, उससे लेकर के ग्रीन शिपिंग, हर क्षेत्र में भारत की स्केल, स्पीड और टैलेंट को नॉर्वे की टेक्नोलॉजी और कैपिटल के साथ जोड़कर हमारी कंपनीज ग्लोबल सॉल्यूशंस डेवलप करेगी. फ्रेंड, रिसर्च, एजुकेशन और इनोवेशन भी हमारे संबंधों के मजबूत पिलर्स बने हैं. आज हमने सस्टेनेबिलिटी, ओशन एनर्जी, जियोलॉजी और हेल्थ जैसे क्षेत्रों में रिसर्च कोऑपरेशन बढ़ाने पर सहमति बनाई. इंजीनियरिंग, एआई, साइबर और डिजिटल जैसे सेक्टर में हम अपनी यूनिवर्सिटी और स्टार्टअप इकोसिस्टम को जोड़कर अपने पार्टनरशिप को फ्यूचर रेडी बनाएंगे. स्किल डेवलपमेंट और टैलेंट मोबिलिटी में भी हमारा सहयोग और व्यापक होने जा रहा है. फ्रेंड्स, नॉर्वे आर्कटिक रीजन का एक महत्वपूर्ण देश है. आर्कटिक और पोलर रिसर्च में हमारे लंबे समय से सहयोग रहा है. भारत के आर्कटिक रिसर्च स्टेशन हिमाद्री के ऑपरेशन के लिए हम नॉर्वे के आभारी हैं. इसरो और नॉर्वे स्पेस एजेंसी के बीच आज हो रहा एमओयू हमारे स्पेस कोऑपरेशन को भी नया आयाम देगा.